મારા કીધે ઉપર છે તમને શું લાગે કે ઉપડી જાય મારા કીધે? તો મિત્રો આપણે ડોલમાં ભરી લીધો છે અને એવાને નાખી દે. રામ રામ સીતારામ આપણા મોજીરા ડાયરાને. કેમ છો મારા વાલીડાઓ? બધે મજામાં જ હશો. તો આપણું સવાર થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું છે. અત્યારે આપણે આવ્યા છે અહીંયા કુંડો ભરવા, કારણ કે ભેંસુને આપણે પાણી કરવાનું છે. શું કરવાનું છે? તો પાણી કરવાની છે. અહીંયા છે આપણું દેશી વોટર પંપ. આ ડીઝલથી હાલે મિત્રો, ડીઝલથી. તો ચાલો મસ્ત મજાનો કુંડો ભલે. તમને મશીન ઉપાડતા આવડે કે નહીં કોમેન્ટમાં જરૂર કરી દીજો. હું તો ભાઈ મશીન કુંડો હું જ ભરતો હોય. મિત્રો મશીન ઉપાડે વિડીયો જોવો તો ચાલો તમને બતાવી દો. આને આપણે બરકા છે કેમેરામેન તરીકે અને આપણે ઉપાડવાનું છે મશીન. હાલો તો ઉપાડ લે. લાઈન ભરવી પડશે પહેલાં કામ કરું? લાઈન તો ભરવી જ પડી છે. જો ભાઈ આ કૂતરાનો ત્રાસ એટલો છે ને તોડ નાખી. હાલો તો તું વિડીયો ઉતાર, મશીન ઉપાડ. તો મિત્રો સૌ પહેલાં આપણે લાઈન ભરવી પડે, એટલે લાઈનનું પાણી આપણે અહીંથી કાઢવું પડશે. જોવો અહીંયાથી આમ ધકેલ કરતું જવાનું તે વાહ સુધી પુગાડી દેવાનું. જોવો અહીંયા બતાવો. મિત્રો આમાં તો ભૂંજાઈ બધાય. જો ભાઈ આવી રીતે લાઈન ભરવી પડે છે આમાં. હવે આપણે ઓકે લાઈન ભરાઈ ગઈ છે. હવે આની પાછી હતી એમ કરવાની, ગોઠવી દેવાની. નકામાં ઘોડા પડી જાય એટલે અહીંયાથી લાઈન તૂટી જાય. હાલો હવે આપણે છે ને મશીન નું તું થોડી ગણી રહી જાય, હેન્ડલ બેડલ છૂટી છે ને એટલે લાગી છે. તો જોવો મિત્રો આ છે આપણું મશીન. પહેલા આને આમ પાછળ લેવાનું, પાછળ લઈ અને આ જે સાપટીન આવે આમ કરી દેવાની. ચાલુ કરવું એટલે આમ કરી દેવાની. અત્યારે આમ જ રાખવાની. તો ચાલો હવે આપણે હેન્ડલ મારીએ. શું મારા કીધે ઉપર છે તમને શું લાગે કે ઉપડી જાય મારા કીધે? તો મિત્રો આપણું મશીન ઉપડાઈ ગયું છે. જોવો કઈ ન કરો, બંધ કરી દો. આપણું પાણી આવે ગયું છે. જોવો મિત્રો અહીંયા પાણી આવી ગયું છે આપણું. હવે આપણે બધા ઢોરને પીવરાવવાના છે. જોવો આખા ઢોર આ કુંડામાં પીએલી છે. પછી મિત્રો ઝડપથી પાછું બંધ કરવું પડશે, કારણ કે કુંડો ભરાઈ જાય. બંધ કરી દઈએ, અહીંયાથી બંધ થાય. આ ઉસી કરી દેવાની. કામ થયું તકે કામ લેવા જાઉં તું દરણું લેવા. આગળ બાપુ આવતો રહે એટલે એના ભેગો પાછો વયો રહેજે. હો ને? જો તારા વિડીયો ઉતારે તું દેખાડા. એ તો સાનો રેજા આમાં ગંધારો આવો વિડીયામાં. જો સાનો રેજા જો આમાં કેવું આવો. અહીં જો આમાં કેવું આવો. લાઈક કરો શેર કરો. હાલો આમાં બોલ દે. સર્વિસ કરાવવા. પપ્પાના બેઠા
બે ભાઈ નીકળે કે જો બે ભાઈ નીકળી ગયા અમે બહુ મસ્તી કરશું મોજ કરશું પછી પાસે ઘડીક રમશું બહુ મસ્ત કરશું મિત્રો અત્યારે અમે આવ્યા છે અમારા ખેતરમાં અને અત્યારે જોવાનું છે અમારે કે અહીંયા સુકાઈ ગયું ખેતર કે નથી સુકાયું ખેતર વાવવાનું છે ભાઈ અત્યારે જોવા વંડી ઠેકીએ આ હું મારા બાપો બે નીકળી ગયા હથિયારો લઈને આપણે ટેફા નહીં છે તો મિત્રો અત્યારે ખેતરમાં હેલા હું ફેંકું ગારો તો નથી ઉગતો હવે આપણા ખેતરનું આપણે જોવાનું છે મિત્રો આમ જોઈએ તો ખેતર વાયવા જેવું તો ફેંકું છે એવું મુરીત આવે એટલે કરી નાખીએ ભાઈ એટલે આમાં છે ને ટેફા રહી ગયા છે અને બહુ ટેફાવાળી ધૂળી થયેલી રેવલિયામાં રેવલ પણ ન થયું એટલા માટે અહીંયા જરાક છે ને વાવવામાં તકલીફ પડી બાકી ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ છે આપણું ખેતર કાકા છે ને એમાં જોવા આવ્યા જવરિયા તો અત્યારે ખેડૂતો બધા કામમાં ચડી જાય અત્યારે લગન બહુ મોજ કરી ઘેર બેઠા પણ હવે છે ને બધા કામમાં ચડી જાય જોવો અને બતાવું ખોદીને જોવું ગારો હે પણ વવાઈ જાય એવું થઈ ગયું હે વાંધો નથી મિત્રો ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી દીધો કે તમે ખેતર વાવી દીધું છે કે નથી વાવ્યું મિત્રો છેલ્લા પાણીના કારણે ખેતરમાં છે ને કચરો થઈ ગયો છે હવે એને પાછો ભીનવું પડશે વાવવામાં નડીએ પોસી ગયો છે ઘરે અને વાગી ગયા છે 6 મેં આ છે ને થોડા સમયમાં ખરીગવાની જે ડાયર હતી ને એ વાવી હતી જો અહીંયા કમરું ફૂટે ગયું એટલે હવે આ હરગવો છે ને ભાઈ લાગી ગયો છે આપણો અને હિંગું ખાવાની મજા આવે અને અહીંયા જો બધું પાણી ભરાય છોકરા રમે કંઈ ઘટે ન હોય આની મોજ છે જો કૂતરું બેસાડે ને ખાઈ જાય ને એવા હતું મારે એને બસાવવા માટે જવું પડશે અત્યારે ગારામાં અટાઈ જો અહીંયા કાચબો છે આપણે આને વાઈમાં નાખવાનો છે જો ભાઈ આ છે કાચબો આપણે આને વાઈમાં નાખી દેવાનો છે અહીંયા વાઈવ છે અમારી ના નાખી દઈએ અથવા તો ઘેર લેતા જઈએ તો ઘરની વાઈમાં નાખી દઈએ કારણ કે આ વાઈવ છે ને ભાઈ પડે છે એટલે એમાં ગાંઠીકનું વાઈ બાઈ પડે ને તો પૂરી થાય તો આને ઘેર નાખી દઈએ તેજસ્વી જોવા આવી તો હાલો આપણે જલ્દીથી આને નાખી દઈએ વાઈમાં તો મિત્રો આપણે ડોલમાં ભરી લીધો છે અને એવાને નાખી દઈએ વાઈમાં બંધ કરી દે મિત્રો આપણે આ વાઈમાં જે કાચબો હતો ને નાખવો હતો પણ આમાં ગંદુ પાણીને લીધે છે ને આપણે ન નાખ્યો કારણ કે એમાં ગાંઠીક નાની બીમારી થાય આ નીકળ્યું છે ને ગંદુ પાણી છે એટલા માટે આપણે એક દોસ્તારને આપી દીધો છે એ જે ચોખ્ખું પાણી છે ને નાખી દઈએ કે ભાઈ અમારી વાઈફ છે ને બહુ જ ગંદુ પાણી છે આખા ગામનું અહીંયા પાણી આવે ને દૂષિત પાણી છે એને લીધે આપણે ન નાખો એના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય એટલા માટે આપણે દોસ્તાર છે નિખિલ એને દઈ દીધો છે એટલે એ નાખી દે કૂટી લઈને કા ડોલ આવી ગઈ છે ભાઈ દઈને ગયા ચાલો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા જઈને કરીએ બધાને પસંદ આવ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં આવજો ફરી મળશું ભગવાન તમને તંદુરસ્ત રાખે એવી ભગવાનની આશા પ્રાર્થના કરી થેન્ક યુ